કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ શહેર હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, એમાં સજ્જન લોકોની સક્રિયતા એ દુર્જન લોકોને નિષ્ક્રિય થવા માટે મજબૂર કરે છે, અને સજ્જન લોકોની નિષ્ક્રિયતા એ દુર્જન લોકોને સક્રિય થવાનું બળ પૂરું પાડે છે. આ સમજણ જ્યાં સુધી સમાજમાં નહીં આવે અને સમાજના સજ્જન લોકો, સારા માણસો નિષ્ક્રિય રહેશે, ઓટોમેટિક સમાજના દુર્જન નેગેટિવ લોકો લીડરશિપ લઈ લેશે. એ બાકીની મોટા ભાગની પ્રજા તો અબૂત છે, એને ખબર નથી કે સાચું શું છે. સમાજે સક્રિયપણું દાખવવું પડે. જો સારા માણસો સમાજના સક્રિય નહીં થાય તો નબળા માણસો તો સક્રિય થઈ જ જવાના છે. એમને તો બળ મળી જવાનું છે, કારણ કે મેદાન નબળું છે, અને મોકળા મેદાનમાં બાકીની પ્રજાની લીડરશિપ એ લઈ લેશે, નેગેટિવ નકારાત્મક ભૂમિકામાં, અને સમાજનો મોટો વર્ગ એમની લીડરશિપમાં અલગ દિશામાં